માતાજી મિત્રો, આપણે સુંધાજીથી થોડા આગળ નીકળી ગયા છે, નજીકમાં જ બેઠા છે. નજીક વચ્ચે ટ્રેક્ટર પાર્કિંગ કરી અને ચા બનાવી છે. ચા અને પાપડીનો ચા અને ગોઠિયાનો નાસ્તો ચાલુ કરી દીધો છે. રાતનું દૂધ હતું ફાટી ગયું. રાતનું દૂધ તો કેવું હોય જોઈ શકો છો. આપણે આ ભક્ત લોકો ચા પીવાનું ચાલુ કરી દીધું છે નજી બસ અને નદી છે. મિત્રો, આપણે ભીનમાળ પહોંચવા આવી ગયા છીએ. ભીનમાળ અહીંયાથી 12 કિલોમીટર દૂર છે અને તમે જોઈ શકો છો કે આપણે આજે ખમણનો નાસ્તો બનાવ્યો હતો. જે ખમણનો નાસ્તો કરી લીધો છે અને હવે આપણે મળીએ આગળ ભીનમાળમાં. તો ચલો ભાઈ ભીનમાળમાં. હેલો મિત્રો, જય બાબારી. આપણે ભીનમાળ સિટીમાં પહોંચી ગયા છીએ. તો તમે જુઓ, આ ભીનમાળ સિટી છે. આપણા કેમ્પનું ટ્રેક્ટર છે અને આ ભીનમાળ સિટી છે. ચલો મિત્રો, આપણે ભીનમાળ સિટીમાં હવે નાસ્તો કરી લઈએ. થોડો વડાપાવનો નાસ્તો કરીને થોડી વાર પછી મળીએ. સવારે મિત્રો, આપણે હવે ભીનમાળમાં નાસ્તો થોડો કરીને નીકળી ગયા છે અને ભીનમાળ સિટી વટાવી ચૂક્યા છે. તો હવે મળીએ આગળ. જય બાબારી મિત્રો, આપણે ભીનમાળ સિટીથી 5 કિલોમીટર આગળ આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ રસોડા મેન રસોડું બનાવી દીધું છે અને જમણવારો ચાલુ કરી દીધો છે. આપણે જે કાલે કકોડા વેણ્યા હતા તે કકોડાની કઢી બનાવી છે. તમે જોઈ શકો છો કકોડાની કઢી અને જમવાનું ચાલુ છે. મિત્રો, આપણે હવે મળીએ જમીને. જય બાબારી. હેલો મિત્રો, આપણે હવે જમી લીધી છે. જમીને 2 કલાક આરામ કરી અને હવે આપણે નીકળ્યા છીએ. તો ચલો હવે મિત્રો, હવે મળીએ આગળ. જય બાબારી. જમીને આગળ નીકળી ગયા હતા અને તમે જોઈ શકો છો કે આ બધા બેઠા છે અને આમાં ડોહાબાને ટાંટિયામાં તકલીફ થઈ ગઈ છે, પગમ તકલીફ થઈ ગઈ છે. 2 માણસો ખોંદાવાનું ચાલુ કરી દીધું છે ઉપર ઊંઝીને. તમે જોઈ શકો છો કે આ ઊંઝા આ ડોહાને ટોટિયા કોમ નથી કરતા. હવે આ કરશનભાઈ છે ગમકોટના દોતીવાડાના. તમે જોઈ લો. અને આ કેમ્પ ઉપર સુવિધા આપે છે. જય બાબા મિત્રો, આપણે રામદેવરા સેવા કેન્ટીન શ્રી રામ રસોડા બાદશાહ રોડ ભીનમાળ ઉપર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો આ સેવા ભક્તગણ છે. જય બાબારી મિત્રો, આ કેમ છે. જય બાબારી, જય બાબારી. એમ જોરદાર છે. ભીનમાળથી આગળ 5 કિલોમીટર. તો મિત્રો, આ કેમ્પ ઉપરથી આપણે હવે નીકળી ગયા છે અને આ કેમ્પ ઉપર તમારે આવવું હોય તો રહેવાની જમવાની પણ સુવિધા છે. તો અહીંયા અમે અહીંયા રહી શકો છો. જમવાની પણ સુવિધા છે. જય બાબારી મિત્રો. લાઈક કરો, ફોલો કરો. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો આ ટોટિયા દુખે છે ને ટોટિયા પકડીને ઊભા છે. ટોટિયાઓને જબર દુખે છે. જુઓ ખાલી તમે.
એમની મોઢાનું રિએક્શન જુઓ. જુઓ ખાલી તમે એમના મોઢાનું રિએક્શન જુઓ, કેટલી તકલીફ પડે છે તમે જુઓ ખાલી એમના મોઢાના રિએક્શન ઉપરથી. અને આ છોટો અમારે સેવામાં છે. છોટો આમ તાક. તો જય બાવારી મિત્રો, આપણે પંથેડી ગામથી થોડાક દૂર છીએ અને અહીંયા આપણે રામદેવ પીરના મંદિરમાં આજે આપણે નાઇટ કરવાની છે. અહીંયા સેવા કેમ્પ છે. તમે જોઈ શકો છો કે આ બધા ભક્તો બેઠા છે, રસોડું ચાલુ છે. અહીંયા મંદિર છે અને પાછળ નાવાનું ચાલુ છે. આપણે નાઈ લઈએ અને મળીએ હવે નાઈને. જય બાબારી મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આ જંગલ છે અને જંગલમાં કેમ્પ છે. તો મિત્રો આ કેમ્પ જંગલમાં આવેલો છે. તમે જોઈ શકો છો થોડે કેમ્પ, એક પણ ઘર નથી. અહીંયા આપણા ભક્તો નાહી રહ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા આવીને આપણે નાહવાનું છે. તો જય બાબારી મિત્રો, આપણે હવે નાઈને મળીએ. તો જય બાબારી મિત્રો, આપણે આરતીમાં જઈએ. જય બાબારી મિત્રો, આપણે આરતી કરીને આવી ગયા છીએ અને હવે જમવાનું ચાલુ થઈ ગયું છે. તો આપણે હવે જમી લઈએ અને મળીએ આપણે હવે જમીને. તમે જોઈ શકો છો આપણે જમવામાં કઢી અને ખીચડી બનાવી છે અને ફક્ત જમવાનું ચાલુ છે. તો મિત્રો આપણે હવે મળીએ જમીને. આપણે હવે જમી લીધું છે, જમીને તૈયારી કરી દીધી છે અને હવે આપણે સુઈ જઈશું અને આપણે મળીશું કાલ આગલા બ્લોગમાં. અને આ બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય બાબારી. અને અમારો બ્લોગ ગમ્યો હોય તમે અમારો બ્લોગ તમને ગમ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.